આવી આવી સુંદર વાતો કરે છે વેણુ ગીતમાં. સુખદેવજી મહારાજ ચિરહરણની લીલા સમજાવી રહ્યા છે. કુમારિકાઓ સ્નાન કરવા માટે ગઈ હતી, પરંતુ નિર્વસ્ત્ર સ્નાન કરે છે. કુમારિકા એટલે કે 5 વર્ષ કરતા નાની કન્યાઓ. ધ્યાનપૂર્વક સાંભળજો. 5 વર્ષ કરતા નાની કન્યા હોય તેને કુમારિકા કહેવાય, બાળક હોય તો તેને કુમાર કહેવાય. તેઓ સ્નાન કરે છે. વસ્ત્ર ઉપર હતા, વૃક્ષ પાસે નીચે રાખ્યા છે. પ્રભુને ખબર પડી કે આ કુમારિકાઓ કાત્યાયની માતાનું વ્રત તો કરે છે, પણ સ્નાન કરવા જાય છે તો વસ્ત્ર નથી રાખતા. માટે તે કુમારિકાઓને આજે સાચું જ્ઞાન આપવા માટે બધા જ વસ્ત્રોનું હરણ કરી પ્રભુ વૃક્ષ ઉપર બેઠા છે. થોડા હસી મજાક, થોડી લીલાઓ કરી પછી પ્રભુ સમજાવે છે, હે દેવીઓ, તમે માતાનું વ્રત કરો છો, માટે વસ્ત્ર વગર સ્નાન ન કરાય. અને બીજું, મેં બીજા દિવસે આ વાત કરી હતી કથામાં, આપણે ઘરે સ્નાન કરતા હોય તો આપણે બંધ દરવાજામાં બાથરૂમમાં સ્નાન કરીએ છીએ, ત્યાં પણ મર્યાદા છે. તો પછી જે નદીમાં સ્નાન કરવા જાય છે એ નદી તો આપણી માં છે, તેમાં નિર્વસ્ત્ર પગ ન મુકાય, શાપ લાગે, પાપ પણ લાગે. માટે પ્રભુ તેના વ્રતની રક્ષા કરવા માટે થઈ અને કહે છે કે તમે વસ્ત્ર ધારણ કરો. બધી જ કુમારિકાઓ પ્રભુને કહે છે કે પ્રભુ, અમારાથી ભૂલ થઈ છે, હવેથી અમે આ ભૂલ નહીં કરીએ. કાત્યાયની વ્રત કરે છે. કાત્યાયની માતાજી તેના ઉપર પ્રસન્ન થયા છે. વરદાન માગે છે કે હે માં, અમારે તો જન્મો જન્મ પતિ તરીકે કેવલ કૃષ્ણ જ જોઈએ છે. કૃષ્ણ એ માત્ર સ્ત્રીઓના પતિ છે એવું નથી. કૃષ્ણ તો આપણી આત્માના પતિ છે. આત્મા ન સ્ત્રીની હોય, ન પુરુષની હોય, ન બાળકની હોય, ન વૃદ્ધની હોય, ન કોઈ વર્ણની હોય, ન કોઈ જાતિની હોય. આત્મા તો આત્મા છે. આ આત્માના લગ્ન પરમાત્મા સાથે થવા જોઈએ. નંદને આનંદની પ્રાપ્તિ થાય. કાત્યાયની વ્રત પૂર્ણ થયું છે. પ્રભુ યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરવા જાય છે. ગોપ બાળકોને કહે છે, તમે જાઓ, ત્યાં જશો તો ત્યાં તમને ભોજન મળશે. બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં ગોપ બાળકો આવી અને ભોજનની માગણી કરે છે. બ્રાહ્મણોએ ધ્યાન ન આપ્યું. યજ્ઞ કરતા હોય તો બીજે ધ્યાન ન દેવાય, તો આપણે ધ્યાન નથી આપવું. ગોપ બાળકો પાછા આવ્યા. પ્રભુ કહે છે, તમે બ્રાહ્મણોની પત્ની પાસે જાઓ. તે બધા બ્રાહ્મણોની પત્ની પાસે આવ્યા અને કહ્યું, હે માતાઓ, અમને ભગવાન શ્રી કૃષ્ણએ મોકલ્યા છે, આપ અમારા પર કૃપા કરો. તરત જ માતાએ બધું છોડી બધી જ ભોજનની સામગ્રી તેમને આપી છે. બધા ગોપ બાળકો ભોજન કરે છે. પ્રભુએ યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરી છે. ઇન્દ્રદમનની કથા કરી છે. કહે છે કે એક સમયે વ્રજમાં યજ્ઞની તૈયારીઓ થવા લાગી. કૃષ્ણએ પૂછ્યું, કોનો યજ્ઞ કરો છો? કહે છે કે વરસાદ વરસે તો જ આપણી ગાયોને ચારો ચરવા માટે ઘાસ મળે. વરસાદ વરસે તો જ ઘઉં વગેરે અનાજ પાકે. અરે વાત તો સાચી છે, પણ ઇન્દ્ર વરસાદ વરસાવે છે એવું નથી. આપણી ગાયોને જે મળે છે તો ગિરિરાજજી આપે છે, એ તો ગોવર્ધન પર્વત આપે છે, એ તો આપણો નાથ આપે છે. યાદ રાખજો, દેવતાઓની પૂજા કરી શકાય, પણ ભક્તિ કરવી હોય તો માત્ર ભગવાનની કરવી જોઈએ. દેવતાઓની પૂજા કરી શકાય, પણ ભક્તિ તો માત્ર ને માત્ર ભગવાનની જ થાય, દેવતાઓની ન થાય. પ્રભુએ કહ્યું છે, ચાલો આપણે ગિરિરાજજીનો યજ્ઞ કરીએ. એનો યજ્ઞ કરવામાં આવ્યો. ઇન્દ્રને ક્રોધ ચડ્યો છે.
મારો યજ્ઞ બંધ કર્યો, બારે મેઘ ખાંગા કર્યા, ખૂબ વરસાદ વરસી રહ્યો છે, ગોવાળો ગોપ બાળકો બધા પ્રભુની શરણમાં આવ્યા. હે પ્રભુ, કંઈક કૃપા કરો, કંઈક કૃપા કરો, અમારી રક્ષા કરો. પ્રભુ કહે છે કાંઈ ચિંતા ન કરો. બધા ગયા છે ગિરિરાજજીની પાસે, ગિરિરાજજીની સેવા કરી, પ્રભુનો યજ્ઞ કર્યો. જોત જોતામાં જેમ કોઈ બાળક બિલાડીના ટોપને ઉપાડી લે એમ પ્રભુએ ટચલી આંગળીમાં ગિરિરાજને ધારણ કર્યો. બોલીએ શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથ કી. કહે છે કે ગિરિરાજજીને ધારણ કર્યા છે. ટચલી આંગળીએ પ્રભુએ પર્વતને ધારણ કર્યો. ગોપ બાળકો ભોળા છે, બહુ વધારે ખબર નથી, પણ હૃદયના ચોખા છે. લાકડીઓ લઈને ટેકો આપવા આવે છે. કનૈયા તારો હાથ ન રહી જાય, હે નકા આંગળીએ ઉપડે પર્વત કોઈથી, પણ તેઓ ટેકો આપવા જાય છે, લાકડીઓનો ટેકો. પ્રભુ એનો ભાવ જુએ છે કે વાહ, વંદન છે તમારા ભાવને. પ્રભુએ ગિરિરાજજીને ધારણ કર્યો. કહેવાય છે કે ગાયો, બાળકો, ગોપીઓ, બ્રાહ્મણો, તમામ વ્રજવાસીઓ એ પર્વતની રક્ષણમાં નીચે બધા જ આવી ગયા. 7 દિવસ સુધી વરસાદ વરસ્યો છે. હવે ઇન્દ્ર પણ થાક્યા, પ્રભુની શરણમાં આવ્યા. કામધેનુ ગાયને લઈ આવ્યા. ગાય માતાએ દૂધ દ્વારા અભિષેક કર્યો. ઇન્દ્રએ પણ ભગવાનની સ્તુતિ કરી. પ્રભુની આજ્ઞા લઈ ઇન્દ્ર સ્વર્ગમાં ગયા છે. એક સમયે મધ્યરાત્રિના નંદરાય જળમાં સ્નાન કરવા ગયા, માટે વરુણના અનુચરો તેને વરુણ લોકમાં લઈ ગયા. બ્રહ્મ મુહૂર્ત થાય પછી સ્નાન કરાય. રાતના 2 વાગે નદીએ સ્નાન કરવા ક્યારેય ન જવાય. ઘરના બાથરૂમમાં નાતા હોય તો એ વાત અલગ છે, પણ તમે તીર્થમાં ગયા છો ને આપણે મોડું થાય છે, આપણે નીકળી જવું છે, આપણો પ્રશ્ન છે, નદીનો થોડો પ્રશ્ન છે. આપણા માટે કઈ નદી થોડા નિયમ બદલાવે? 4 વાગ્યા પહેલા નદીમાં સ્નાન ન કરાય. વરુણદેવે નંદરાએ કર્યું. ભગવાનના પિતા છે, સામાન્ય નથી, તો પણ વરુણ લોકમાં લઈ ગયા. ભગવાન ગયા છે. વરુણજીએ તેનું સ્વાગત કર્યું. નંદરાએ આવી બધાને વાત કરી છે કે કનૈયો છે કોઈ સામાન્ય નથી, મને વરુણ લોકમાંથી છોડી આવ્યા. હવે ગોવાળો પણ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. આ સામાન્ય તો નહીં જ હોય, આટલા અસુરોને માર્યા, ટચલી આંગળીએ ગિરિરાજને ધારણ કરી લીધો, આ સામાન્ય તો નથી જ. બધાએ પૂછ્યું તું ભગવાન છે? તો કે હા, હું ભગવાન છું. તો કનૈયા અમારે વૈકુંઠ જોવું છે. તો કે હાલો. ભગવાન બધા જ ગોપ બાળકોને, ગોવાળોને, બધા જ વ્રજવાસીઓને વૈકુંઠનું દર્શન કરાવવા લઈ ગયા છે. વૈકુંઠમાં તો અનેક પગથિયાઓ ચડીને ઉપર મોટા સિંહાસન ઉપર પ્રભુ બેઠા છે. સભામાં અનેક લોકો અદપ વારીને ઊભા છે. ઇન્દ્ર પણ જ્યાં લાઈનમાં ઊભા હોય એ ભગવાનની સભા છે. અહીંયા તો ભગવાનને બહુ માનપાન છે. નારાયણની આજ્ઞા વગર કોઈ પત્તું પણ ત્યાં હલતું નથી. વૈકુંઠને જોઈને બધા બહુ રાજી થયા છે. પછી પ્રભુએ પૂછ્યું કે અહીંયા રોકાવું કે જાવું? ગોવાળો કહે છે કનૈયા, અહીંયા તો અમારે તને ભગવાન માનવો પડે, અહીંયા તો અમારે તને રાજા માનવો પડે. આના કરતા તો આપણું ગોકુળ હારું નહીં, આના કરતા તો વ્રજ હારું નહીં, તારી યારે ભેગું ખાવાય મળે. મને વૈકુંઠ ન જોઈ, મને તો મારું વ્રજ વાલું. પ્રભુ બધાને લઈને ફરી પાછા વ્રજમાં આવ્યા. સમયનો અભાવ છે, આપણે ભગવાનના લગ્ન કરાવવાના છે, માટે થોડી કથામાં દર્શનો કરી આગળ વધશું. મહારાષ્ટ્રની કથા કહી છે, શરદ ઋતુ આવી, ચમેલીના પુષ્પો વ્રજને સુગંધિત કરી રહ્યા છે.
શરદ પૂનમની રાતડી ને ચાંદો ચડ્યો આકાશ રે. મહારાસ થયો છે. વેણુનાદ બધાએ શ્રવણ કર્યો હતો એ વેણુ ગીતનો, પણ આ રાસ રમવા માટે પ્રભુએ જે વેણુનાદ કર્યો એ બધાને નથી સંભળાણો. જેને જેને આ રાસનો પાસ મળ્યો છે માત્ર તેને જ આ નાદ સંભળાણો છે. જે અધિકારી હતી એ બધાએ વેણુનાદ શ્રવણ કર્યો. વેણુનાદ સાંભળી અને અનેક ગોપીઓ આવી છે. સૌ પ્રથમ તો પ્રભુએ કહ્યું, ગોપીઓ રાતના જંગલમાં ન અવાય, પતિની સેવા કરો, પતિ જ પરમેશ્વર છે. ગોપીએ કહ્યું, બરોબર. કનૈયા, પતિની સેવા કરી એટલે શું થાય? તો કે પુણ્ય મળે. બરોબર. પુણ્ય કરી એટલે શું થાય? તો કે મારી પ્રાપ્તિ થાય. ગોપી કહે છે, તારી પ્રાપ્તિ ડાયરેક્ટ થઈ ગઈ તો આ લાંબુ કરવા કોણ જાય? માટે અમારે કાંઈ નથી કરવું. પછી તો પ્રભુએ અધિકારી જાણી અને બધાની સાથે રાસ કર્યો છે. બબે ગોપીઓની વચ્ચે એક કૃષ્ણ, વરી બે ગોપી, વરી કૃષ્ણ, આ રીતે મહારાસ થયો છે. આ રાસનો પાસ કોણ આપે છે? તો કે શ્રી રાધાજી આપે છે. રાધાજીની આજ્ઞા વગર આમાં કોઈને પ્રવેશ ન મળે. નરસિંહ મહેતા પણ ગયા હતા. મહાદેવજીએ કૃપા કરી હતી. દિવ્ય કથાઓ છે. ગોપીઓ અને ભગવાનનો સંવાદ થાય છે. ગોપીઓને વિરહ થયો ત્યારે જે ગીત નીકળ્યું એને ગોપી ગીત કહેવામાં આવે છે. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર. મહારાસ થયો. રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું છે. સુદર્શન મુક્તિની કથા કરી, શંખચૂડવધની કથા કરી છે. યુગલ ગીતની વાત કરવામાં આવી. ભગવાન ગાયો ચરાવવા માટે નિત્ય વનમાં જાય. કોઈ ગોપી પૂતના બને, એની માથે કોઈ ગોપી કૃષ્ણ બની જાણે તેને મારી રહી હોય એવું નાટક કરે. કોઈ વાછરડું બને તો કોઈ કૃષ્ણ બની એને ચરાવવા જાય. આવી આવી લીલાઓ કરે, પ્રભુને યાદ કરે. આખો દિવસ પ્રભુમાં જ પોતાના ચિત્તને ચોંટાડી રાખે. અરિષ્ટાસુરના વધની કથા કરી છે. નારદજીએ આવી અને કંસને હવે સચેત કર્યો. કહે છે કે હે કંસ, નંદરાયજીનો પુત્ર જે કૃષ્ણ છે એ એનો પુત્ર નથી, એ તો વસુદેવજીનો પુત્ર છે. કંસને ખબર પડી કે મારો કાળ ક્યાં છે. તરત જ વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા છે. કંસને ખબર પડી, તરત જ વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા છે. અક્રૂરજીને કહ્યું કે આપણે ત્યાં ધનુર્યજ્ઞનું આયોજન કરીએ, તમે જાઓ વ્રજમાંથી પ્રભુને લઈ આવો. અક્રૂરજી આવ્યા છે પ્રભુને લેવા માટે. અક્રૂરજી આવ્યા એટલે નંદરાયે ખૂબ સ્વાગત કર્યું. બહુ સારી રીતે સ્વાગત થયું, ભોજન કરાવ્યું. ખબર પડી કે અક્રૂરજી તો કૃષ્ણ અને બલરામને લેવા માટે આવ્યા છે. બધાને ખૂબ દુઃખ થયું છે. આજે રાત્રે છેલ્લી વખત યશોદા કૃષ્ણના શ્રૃંગાર કરે છે. ભગવાનના શ્રૃંગાર કરે છે. કૃષ્ણના શ્રૃંગાર કરતી કરતી આંખમાંથી અશ્રુઓની ધારા જાય છે. ગોપીઓ પણ મળવા આવે, ગોપ બાળકો મળવા માટે આવે. કનૈયો કહે છે, માં હું ક્યાંય નથી જતો, માં હું અહીંયા જ છું, તારી જ પાસે છું. અરે આ મને શું લઈ જવાના હતા? સવાર થઈ, રાત્રિના તો કોઈ સુતા જ નથી. સવાર પડી, માતા કનૈયાના માથાના વાળને ઓળવે છે. કનૈયાને કહે છે કે કનૈયા, તું બધું યાદ રાખજે, પણ તું એ ભૂલી જાજે કે મેં તને બાંધ્યો હતો.
કનૈયો કહે, માં એ થોડો ભૂલું, જગતના નાથને કોઈ ન બાંધી શકે તે બાંધી દીધો તો એ ન ભૂલાવે. માં હું બધું ભૂલી જાઈશ પણ આ વાતને નહીં ભૂલું. પ્રભુ રાધાજીને છેલ્લી વાર મળે છે. રાધાજીને કહે છે કે રાધા એક વચન જોઈએ છે, મારા વિરહમાં તમે અશ્રુ નહીં પાડતા. રાધા કહે છે, નાથ તમારી યાદમાં માત્ર એક આંસુ જ મારો આશરો હતો. તમે કહો છો કે અશ્રુ ન પાડતા. બહુ કઠિન વચન લઈ લીધું. ગોપીઓને મળે છે, રાધાને મળે છે, ગોપ બાળકોને મળે છે. કથા તો વિસ્તારથી છે. પ્રભુ રથમાં બેઠા, જ્યાં લગી દેખાય ત્યાં લગી યશોદા જુએ છે. નંદ બાબા તો થોડી વાર પછી ગયા છે પાછા એની સાથે, પણ યશોદા થાંભલો પકડી અને રડે છે, મારો કૃષ્ણ, મારો કનૈયો, તારા વગર આ ઘર સૂનું સૂનું લાગે. ગોપીઓ પણ કહે છે કે હવે કોણ માખણની ચોરી કરવા આવશે. ગાયો પણ કહે છે કે કોણ અમને ચરાવવા આવશે. વ્રજમાં અત્યંત કરુણતા છવાઈ ગઈ છે. પ્રભુ વ્રજને છોડી અને મથુરા નગરીમાં આવે છે. માર્ગમાં અક્રૂરજી જલપાન કરવા માટે, સ્નાન કરવા માટે નદીના કિનારે રથને રોકે છે. સ્નાન કરવા અંદર ગયા તો અંદર પણ પ્રભુને જોયા, હજારો સેવકોને જોયા. બહાર આવે છે તો ત્યાં પણ પ્રભુને જુએ છે. પ્રભુએ અક્રૂરજીને દર્શન કરાવ્યા, પોતાના ભાગ્યની પ્રશંસા કરી છે. અક્રૂરજી કૃષ્ણને લઈ હવે મથુરામાં પ્રવેશ કરે છે. મથુરામાં આવ્યા છે. ધનુર્યાગનું સુંદર આયોજન છે, ખબર પડી છે. પ્રભુ જેવા ત્યાં આવ્યા, માર્ગમાં પેલા તો ધોબી મળ્યો. પ્રભુએ જે વસ્ત્ર લીધા હતા, ધોબીને કહ્યું કે આ વસ્ત્ર લાવ. ધોબી ના પાડે છે. પ્રભુએ એક જ તમાચો માર્યો, ધોબીનું મસ્તક પડી ગયું, મૃત્યુ થઈ ગયું, માત્ર એક જ તમાચામાં. થોડી વાર પછી માર્ગમાં દરજી મળ્યો છે. દરજીએ તો પ્રભુને જોતા જ બધા વસ્ત્રો એના માપના બનાવી દીધા. ત્યાંથી આગળ ચાલ્યા. શરીરમાં 3 જગ્યાએ અંગ વાકા છે. ત્રિવક્રા એનું નામ છે. પ્રભુએ એના પગ ઉપર પગ પધરાવી અને અહીંયાથી ને જરાક ઊંચું આમ ખેંચ્યું, તરત જ સર્વાંગ સુંદર બની ગઈ, જેને બધા કુબજાના નામથી ઓળખે છે. પ્રભુ અનેક જગ્યાએ આ પ્રમાણે વિચરણ કરી રહ્યા છે. મથુરા મંડળમાં જ્યારે પ્રભુ અને દાઉજી આવ્યા ત્યારે અગાસીઓ ઉપર ચડી અને સ્ત્રીઓ પ્રભુના દર્શન કરે છે. વ્રજની સ્ત્રીઓ ધન્ય છે જેને પ્રભુને આંખોથી નિહાળ્યા છે, નયનને બંધ રાખીને. જ્યારે મેં પ્રભુને જોયા છે ત્યારે અત્યંત આનંદ થયો છે. પ્રભુના દર્શન કર્યા પછી આ સ્ત્રીઓ બીજે ક્યાંય જોવા માંગતી નથી. ધનુર્યાગના સ્થળે આવી પ્રભુએ ધનુષ્ય ઉપાડ્યું, એના 2 ભાગ કરી નાખ્યા. માર્ગમાં ગાંડો હાથી આવ્યો હતો, પ્રભુએ તેને પણ સ્વર્ગે પહોંચાડ્યો. હવે કંસને રાત્રિના નિંદર નથી આવતી. પ્રભુ આવ્યા પછી રાત્રિના પ્રભુ, નંદરાયજી, બધા જ લોકો એક જગ્યાએ આરામ કરે છે. નંદ બાબા પણ છે. વ્રજથી આવેલા ઘણા ગોપ બાળકો પણ સાથે છે. કંસને સપનામાં આવ્યું, હું પ્રેતોને ગળે લગાડું છું, ગધેડા ઉપર ઊંધો બેઠો છું. આવું સ્વપ્ન આવે છે. અપશુકનો થવા લાગ્યા. પ્રભુએ કુંવરિયા પીડનો ઉદ્ધાર કર્યો. અખાડામાં પ્રભુ આવ્યા છે.
બંને ભાઈઓ હાથીના દાંત લઈને આવે છે. અખાડામાં પ્રવેશ કરી જ્યારે પ્રભુએ અખાડામાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભુ બધાને અલગ અલગ દેખાણા. કોઈને કાળ દેખાણા, કોઈને બાળક દેખાણા, કોઈને રાજા દેખાણા, કોઈને ભગવાન દેખાણા, કોઈને મિત્ર દેખાણા. એનું વર્ણન બતાવ્યું છે. મલ્લાનામ શનિર નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતિર્વિરા વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગત સાગ્રજ. બધાને અલગ અલગ સ્વરૂપે દેખાણા છે. પહેલવાનોને વજ્ર જેવા દેખાણા, જન સમુદાયને નવરત્ન દેખાણા, સ્ત્રીઓને કામદેવ જેવા દેખાણા, માતાઓને પોતાનું બાળક હોય એવું દેખાણું છે. કંસને તો સાક્ષાત પોતાનો કાળ દેખાણો. પ્રભુ આવ્યા છે, અનેક પહેલવાનો સાથે યુદ્ધ કરે છે. મલ્લ યુદ્ધ થયું છે. શ્રી કૃષ્ણએ ચાણૂરને માર્યો, દાઉજીએ મુષ્ટિકને માર્યો છે. બીજા પણ અનેક દૈત્યોને માર્યા. હવે કોઈ યોદ્ધા બાકી નથી ત્યારે પ્રભુ નૃત્ય કરે છે. ગોપ બાળકો પણ નૃત્ય કરે છે. કંસથી આ સહન ન થયું. સેનાને આદેશ કર્યો, આ નાટક કરવા વાળા બાળકોને મારી નાખો. પ્રભુને ક્રોધ ચડ્યો. દાઉજી બીજા બધા સેનાનીઓને મારી રહ્યા છે. પ્રભુએ મંચ ઉપર ઠેકડો માર્યો. કંસની સાથે યુદ્ધ કર્યું. થોડી જ ક્ષણોમાં કંસને મુક્તિ અપાવી દીધી છે. 12 વર્ષ સુધી તમે જે કરો એનાથી તમને સિદ્ધિ પ્રાપ્ત થાય. 12 વર્ષ સુધી તમે પ્રત્યેક એકાદશીના ઉપવાસ કરો તો સિદ્ધિ પ્રાપ્ત થાય. 12 વર્ષ સુધી પ્રતિ દિવસ એક જ મંત્રનો જાપ કરો તો સિદ્ધિ પ્રાપ્ત થાય. દેવકીના ગર્ભમાં પ્રભુ આવ્યા ને ત્યારથી જ કંસ છે એ ચિંતા કરે છે, મારો 8મો ગર્ભ, મારો કાળ, મારો કાળ, મારો કાળ. જન્મ ધારણ કરી પ્રભુ 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા. ગોકુળમાં અને વ્રજમાં બિરાજ્યા. કુલ 12 વર્ષ સુધી કંસે પ્રભુનું ચિંતન કર્યું. એટલે ભલે વેર ભાવેથી ને પણ પ્રભુને ભજ્યા તો ખરા. એટલે ભગવાને તેને મોક્ષ આપી દીધો. કદાચ વેર ભાવથી ભજવામાં આવે તો પણ પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય છે. દર્શકો બંને ભાઈઓની ગુણોની ચર્ચા કરે છે. કંસનું મૃત્યુ થયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. બધા ખૂબ રાજી થયા. આકાશમાં દુંદુભી અને નગારા વાગવા લાગ્યા. આકાશમાં દુંદુભી નગારા વાગ્યા છે. માતા દેવકી અને પિતા વસુદેવને કેદખાનામાંથી મુક્ત કર્યા. પોતાના નાનાને છોડાવી મથુરાની રાજગાદી ઉપર બેસાડ્યા છે. ધારે તો પ્રભુ પોતે પણ બેસી શકે, પણ પોતે ન બેઠા, પોતાના નાનાને બેસાડ્યા છે. પોતાના નાનાને ગાદી ઉપર બેસાડ્યા. એ પ્રભુ આવે તો ફુવારો તો થાય જ ને ભાઈ. આને તો વરસાદ વરસ્યો કહેવાય. દેવતાઓએ પુષ્પોનો વરસાદ વરસાવ્યો, આપણે ગરમી છે તો પાણીનો વરસાવ્યો. આનંદ. યયાતિ રાજાનો શાપ છે કે કોઈ યાદવ ગાદીએ નહીં બેસી શકે, એટલા માટે નાનાને ગાદીએ બેસાડ્યા, પિતાને પણ ન બેસાડ્યા. માતા પિતાને ખૂબ પ્રેમથી મળે છે. નંદરાયજીને વિદાય આપે છે. કહે છે, બાબા અમે બધા જ કાર્ય પતાવી તમારી પાસે અવશ્ય આવશું. ઠીક છે બેટા. વસુદેવજી પોતાના કુલગુરુ ગર્ગાચાર્યજી મહારાજને બોલાવી યજ્ઞોપવિત સંસ્કાર કરે છે. પછી ઉજ્જૈનમાં
ભણવા માટે મોકલેલા. વિચાર કરો, ભગવાને ભણવા ગયા હતા તો આપણે તો ભણવું જોઈએ ને. જે બધી વિદ્યાના આદિ ગુરુ હોય એ પણ જો ભણવા જાય તો તમારે ને મારે તો ભણવું જ પડે. 64 જ દિવસમાં 64 કળાઓ શીખી લીધી. આ તો આપણી સમજણ માટે છે. બાકી જેની પાસે બધું જ જ્ઞાન છે, જેની અંદરથી વેદો પ્રગટ થયા છે, એને ક્યાંય ભણવા થોડું જવું પડે ભાઈ. પણ પરમાત્મા અભ્યાસ કરવા માટે જાય છે, આપણને સંદેશો આપવા માટે. પ્રભુ અનેક પ્રકારની લીલાઓ કરે છે પોતાના મિત્રની સાથે. ત્યાં સુદામા તેના મિત્ર બન્યા છે. બધાએ ખૂબ આનંદ કર્યો. ગુરુ માતાએ દક્ષિણામાં ગુરુપુત્ર માંગ્યો છે. ગુરુપુત્રને લઈ આવ્યા, માતાને દક્ષિણા આપી. ઉદ્ધવજી વ્રજયાત્રા કરવા જાય છે. ઉદ્ધવજીમાં જ્ઞાન તો ઘણું છે પણ ભક્તિનો અભાવ છે. પ્રભુ તેને વ્રજ મોકલે છે. વ્રજમાં ગયા તો ખબર પડી પ્રેમ કોને કહેવાય, લાગણી કોને કહેવાય. પ્રેમ અને લાગણીનો પાઠ ભણી 6 મહિના પછી ઉદ્ધવજી પાછા આવે છે. કથા તો બહુ કરુણ છે અને બહુ વિસ્તારથી છે. કહે છે કે હે નંદ, હે યશોદા, તમે તો ખૂબ ભાગ્યશાળી છો. સ્વયં નારાયણ તમારે ત્યાં પુત્ર બનીને પ્રગટ થયા છે. ભ્રમર ગીતનું વર્ણન કરવામાં આવ્યું. પ્રભુએ જે ઉદ્ધવજીને સંદેશો આપ્યો હતો તેનું વર્ણન કરવામાં આવ્યું. ઉદ્ધવજી છેવટે એટલું કહીને નીકળ્યા, વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ ભિક્ષણસઃ યાસામ હરિકથોદગીતમ પુવાતિ ભુવનત્રયમ પુનાતિ ભુવનત્રયમ. અરે આ વ્રજની સ્ત્રીઓ છે, ધન્ય છે, જેને 11 વર્ષ સુધી ભગવાનની સેવા કરી છે. ઉદ્ધવજી ફરી પાછા આવ્યા છે. અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા, તેની ચર્ચાઓ કરવામાં આવી. કંસને માર્યો એટલે તેની બંને પત્નીઓ વહી ગઈ પિતાને ત્યાં. પ્રભુએ જ્યારે કંસને મારી દીધો ત્યારે કંસની બંને પત્નીઓ પિતાના ઘરે વહી ગઈ. એનું નામ બતાવ્યું છે અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભ મૃત્યે ભર્તરિ દુઃખાર્તે યતુસ્મ પિતુર્ગૃહા. અસ્તિ અને પ્રાપ્તિ આવી બે પત્ની હતી કંસને, એ પિતાના ઘરે ગઈ. પિતા જરાસંધને વાત કરી છે. પિતાને વાત કરી કે પિતા, કૃષ્ણએ આવી અને કંસને માર્યા. જરાસંધને ક્રોધ ચડ્યો છે. 23 અક્ષોહિણી સેના ભેગી કરી મથુરા ઉપર ચડાઈ કરવા આવ્યો છે. પ્રભુએ બધા જ સેનાનીઓને મારી નાખ્યા, માત્ર જરાસંધને મુક્ત કર્યો, જીવનદાન આપ્યું. પહેલી વાર જ્યારે આવું થયું એટલે જરાસંધ ગયો તપ કરવા. ત્યાં તો ઓલા બીજાએ રોઈકો, અરે યાદવોનું તારી સામું કાંઈ ના આવે, તારે થોડું ડરવાનું હોય, વળી પાછી સેનાને ભેગી કર. ફરી પાછી સેનાને ભેગી કરવામાં આવી. આમ કરતા કરતા પ્રભુ દર વખતે જરાસંધને મારે નહીં. કોને મારે? સેનાને મારે. કેમ તો કે વળી પાછી દૈત્યોની સેનાને લઈ આવે, વળી હું બધાને મારું તો પૃથ્વીનો ભાર થોડો ઓછો થઈ જાય. 17 વખત આવું થયું છે. જરાસંધને છોડી દેવામાં આવે. 18મી વખત કાલ યવન નામનો યવન આવ્યો છે. જરાસંધને લઈને આવ્યો. 3 કરોડ મ્લેચ્છ સૈનિકને લઈને આવ્યો છે. પ્રભુ તેને કોઈ ગુફામાં લઈ ગયા, જ્યાં મુચુકંદ રાજા આરામ કરતા હતા ઘણા યુગોથી. પ્રભુએ પોતાનો ખેસ એ મુચુકંદ રાજાને ઓઢાડી દીધો. કાલ યવનને એમ કે આ તો કૃષ્ણ છે,
લાત મારી અને વસ્ત્ર ઊંચું કર્યું. મુચુકંદને ક્રોધ ચડ્યો છે. તરત જ નેત્ર ખોલ્યા અને અગ્નિ દ્વારા એ કાલી યવન બળીને ભસ્મ થઈ ગયું. દાઉજીએ 3 કરોડ મ્લેચ્છ સૈનિકોને મોતને ઘાટ પહોંચાડ્યા. તેનું ધન હરણ કરવામાં આવ્યું. પ્રભુ ધારે તો જરાસંધને મારી શકતા હતા, પણ ભીમના હાથે મરાવવો છે. પ્રભુ કહે છે કે જો આપણે બે બાજુથી હવે સલવાઈ ગયા છે, હવે આપણે એવી નગરીનું નિર્માણ કરીએ કે જેમાં ચારેય તરફ દરિયો અને વચ્ચે આપણી નગરી હોય. વિશ્વકર્માનું આવાહન કર્યું. વિશ્વકર્મા આવ્યા. પ્રભુ આદેશ કરો. પ્રભુએ કહ્યું કે તમે એક નવી નગરીનું નિર્માણ કરો જેમાં કોઈ વ્યક્તિ ત્યાં આવી ન શકે. એક નગરીનું નિર્માણ કરવામાં આવ્યું જે અત્યંત સુંદર છે. નગરીનું નામ પાડવામાં આવ્યું દ્વારકા અને એમાં પ્રભુએ નિવાસ કર્યો એટલે નામ થયું બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. રાજા તો પોતે નથી બન્યા, એના નાના જ રાજા છે. જો બધાને કદાચ એમ હોય કે ભગવાન પોતે રાજગાદી ઉપર બેસતા હતા તો એ વાત ખોટી છે. દ્વારકાધીશ કહેવાય છે કૃષ્ણ ભગવાનને, પણ તે કોઈ દિવસ રાજગાદી ઉપર બેઠા જ નથી. ઉગ્રસેન મહારાજ બેઠા છે. રણ છોડીને ભાગ્યા હતા એટલે રણછોડ કહેવાના. રણછોડ, અમારા ભાઈનું નામ એ રણછોડ છે, પ્રભુનું નામ. એટલા માટે જ આપણે ત્યાં પેલા ભગવાનના નામ રાખવામાં આવતા. બાળકોના નામ હોય. અનેક પરિવારો, અમે બારાડીના વિસ્તારમાં એક જગ્યાએ દેવી ભાગવત કરવા ગયા હતા, તો આપણા સતવારા સમાજનો જ પરિવાર, બધાના નામ, એકનું નામ રામજી, એકનું નામ શ્યામ, એકનું નામ નારાયણ, એકનું નામ વિષ્ણુ. આવા ભગવાનના નામો બહુ રાજી થાય આપણે કે વાહ, છોકરાને બોલાવો તોય ભગવાનનું નામ બોલાઈ જાય. એટલા માટે હતું. હવે તો આ ડિમ્પલ રિમ્પલમાં તો એમાં તો ન માતાજી કહી શકાય કે ન કાંઈ. માટે પહેલાના સમયમાં જે નામ હતા એ ભગવાનના નામ ઉપરથી નામ રાખવામાં આવતા. કે નામ પોકાર કરીએ, દીકરાને બોલાવી તો એ કામ થઈ જાય ને ભગવાનને થાય કે મને કોકે યાદ કર્યો હો, માટે ભગવાનનું નામ રાખવામાં આવતું. દ્વારિકા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રીમાન રૈવતજી પોતાની દીકરીના લગ્ન કોની સાથે કરાવવા એ માટે પોતાની કન્યાને સાથે લઈ બ્રહ્મલોકમાં ગયા. ત્યાં બ્રહ્માજી ગંધર્વની સાથે થોડી ચર્ચા કરતા હતા એટલે થોડી વાર પાછળ લાઈનમાં તેઓ ઉભા રહ્યા. 5 જ મિનિટ જેટલો સમય થયો હશે. વારો આવ્યો એટલે પૂછ્યું, પ્રણામ કર્યા. પ્રભુએ પૂછ્યું કે બોલો, શા માટે આવ્યા છો? ભગવાન, અમે મારી દીકરી માટે અનેક વરો વિચારી રાખ્યા છે, પણ કયા છોકરા સાથે દીકરીને પરણાવવું એ ખબર નથી. બ્રહ્માજી કહે છે તમે જેના નામ વિચારીને આવ્યા હતા ને એ તો ઠીક, પણ એની પેઢીઓ પૂરી થઈ ગઈ. તમે માંથી અહીંયા આવ્યા, 5 મિનિટનો સમય થયો, ત્યાં સુધીમાં પૃથ્વી ઉપર 27 ચતુર્યુગી વ્યતીત થઈ ગઈ છે. હવે તમે ઝડપથી જાઓ. શેષ નારાયણ અત્યારે પૃથ્વી ઉપર બિરાજે છે. બલરામજીના નામે તેઓ પ્રસિદ્ધ છે. ઝડપથી જાઓ, તમારી કન્યાના તેની સાથે વિવાહ કરાવો. રેવતીજીને લઈને તેઓ આવ્યા છે. એની હાઈટ ઊંચી હતી કારણ કે તે આગલા યુગના હતા. ઊંચાઈ વધારે ઊંચી છે. દાઉજીએ પોતાનું હળ જેવું અડાડ્યું, પોતાની સમ એની ઊંચાઈ કરી દીધી. બલરામજીના રેવતીજીની સાથે લગ્ન થયા છે. હવે પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, શું કૃષ્ણ ભગવાને રૂકમિણીની સાથે લગ્ન કર્યા હતા તો તે રાક્ષસ વિધિથી લગ્ન કર્યા હતા? અમે એવું સાંભળ્યું છે કે ઉપાડી ગયા હતા, હરણ કર્યું હતું. તો કયા કારણથી કર્યું હતું? ભાઈ જાનૈયાને કઈ તૈયાર રહેજો. હવે
કન્યા પક્ષવાળાને કઈ તૈયાર રહેજો, જાન નીકળી ગઈ છે, ગમે ત્યારે આવી જાય. હો ભૂદેવ, તૈયાર જ રાખજો, શરણ આવ્યું વાજાન વગેરે જ રાખજો. સુખદેવજી મહારાજ કહે છે કે ચાલો તમને ભગવાનના લગ્નની કથા સંભળાવું. આમ તો 16,108 લગ્ન થયા છે, પણ પેલા લગ્ન કયા થયા એ કથા સંભળાવું. વિદર્ભ દેશના રાજા છે મહારાજ ભીષ્મક. તેને 5 પુત્રો છે અને 1 પુત્રી છે. 5 પુત્રો છે રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી. દીકરીનું નામ છે રૂકમિણી. અપભ્રંશ થઈ અને ઘણા લોકો રૂક્ષ્મણી બોલતા હોય, રૂક્ષ્મણી, પણ એનું નામ છે રૂકમિણી. રૂકમિણી નામ છે, તેનું નામ રૂકમિણી છે. બધાની એવી ઈચ્છા હતી કે આપણી દીકરીના લગ્ન આપણે દ્વારકાધીશ સાથે કરાવીએ, પણ એક જ રૂકમી એવો હતો કે જેની ઈચ્છા હતી કે મારે મારી બેનના લગ્ન શિશુપાલ હારે કરાવવા છે. શિશુપાલ મારો મિત્ર છે, એટલે રૂકમી પણ રાક્ષસ, એના મિત્રો પણ રાક્ષસ. હારાને હારો ગમે, ખરાબ ને ખરાબ ગમે. જાન પણ હવે આવી ગઈ છે. શિશુપાલની સાથે અનેક રાજાઓ આવ્યા છે. રૂકમીને ભગવાન સાથે દ્વેષ છે, એટલે શિશુપાલ સાથે બેનને પરણાવવા માંગે છે. રૂકમિણીને ખબર પડી કે થોડી જ વારમાં, થોડાક જ દિવસમાં કદાચ હવે આ લગ્નનું આયોજન થશે. ચાલો હું મારા નાથને એક પત્ર મોકલું. તેઓ પત્ર મોકલે છે. શ્રુતવા ગુણાન ભુવન સુંદર સૂણવતાંતે નિરવિશ્ય કર્ણ વિવરેર હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતા મખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. 7 શ્લોકનો પત્ર એક બ્રાહ્મણને આપી અને મોકલ્યા છે. બ્રાહ્મણ દ્વારકાધીશની સભામાં આવી અને પત્ર સંભળાવે છે. એ પત્રમાં લખ્યું છે, હે નાથ, મેં તમને જોયા નથી, મેં તમને ક્યારેય જોયા નથી, માત્ર તમારા ગુણો સાંભળ્યા છે. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. માત્ર તમારા ગુણો સાંભળ્યા છે, એનાથી ને હું મોહિત થઈ છું. શ્રવણ કરનારના અંગ તાપને સંતાપને હરી લે છે એવા તમારા ગુણ છે પ્રભુ. ધર્મ અર્થ કામ મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ એ તમારી પ્રાપ્તિ છે. માટે હે નાથ, હું તમારી સાથે વિવાહ કરવા માંગુ છું. 7 શ્લોકનો પત્ર છે. છેલ્લા શ્લોકમાં કહ્યું છે, યસ્યાંગ્રી પંકજરજસ્નપનમ મહાંતો વાંચત્યુતામતિરિવાત્મ મનોપહત્યે યહિ અંબુજાક્ષણલભે ભવતા પ્રસાદમ જહ્યામનુવ્રતગૃષા શતજન્મભિસ્યા. ઉમાપતિ ભગવાન શંકર જેવા મોટા મોટા મહાપુરુષો પણ હે નાથ તમને ભજે છે, તો હું તમને ભજું એમાં ક્યાં મોટી વાત છે? પ્રભુ, મારી ઈચ્છા છે કે હું તમારી સાથે લગ્ન કરું, પણ જો કદાચ તમારી ઈચ્છા ન હોય, જો કદાચ તમે ના પાડશો તો હું આજીવન કુમારી રહીશ. અરે કરોડો જન્મ લગી હું તમારી પ્રતીક્ષા કરીશ, પણ બીજે લગ્ન નહીં કરું, બીજે લગ્ન નહીં કરું. 7 શ્લોકોનો પત્ર સંભળાવ્યો છે. એ બ્રાહ્મણ પછી હાથ જોડીને ઊભા છે. પ્રભુ, હવે તમારી કઈ આજ્ઞા છે? મારે શું કરવાનું છે? પ્રભુ કહે છે કે મારી પણ ઈચ્છા છે, હું પણ લગ્ન કરવા માંગુ છું. માર્ગ તો 3 રાત્રિનો છે, માર્ગ 3 રાત્રિનો છે, પણ જો 3 રાત્રિ વ્યતીત થઈ જાય તો કદાચ શિશુપાલ એને લઈ જાય. પ્રભુએ સારથીને કહ્યું છે, જલ્દીથી આપણા ઘોડાઓને લગાડો. શૈવ્ય, સુગ્રીવ, મેઘપુરુષ અને બલાહક 4 નામના 4 ઘોડાઓને જોડ્યા.
ભગવાન અને બ્રાહ્મણ એક જ રથ ઉપર બેઠા છે. પ્રભુએ એટલી ગતિથી ને રથને ભગાડ્યો, એક જ રાત્રિમાં બધા ત્યાં આવી ગયા છે. રાજા ભીષ્મક પોતાની પુત્રીના વિવાહની તૈયારીઓ કરતા હતા. બ્રાહ્મણોને બોલાવી મંડપ રોપણ વગેરે વિધિ કરવા માટે વેદના મંત્રોનું ઉચ્ચારણ કરાવી, ગણપતિની પૂજા કરાવી, સુવર્ણ ગાયો વગેરેનું દાન અપાવ્યું. ચેદી નરેશ રાજા દમઘોષ જે શિશુપાલના પિતા છે, એ પણ પોતાના પુત્રના વિવાહ માટે નિર્વિઘ્નતા માટે ગણપતિની પૂજા કરાવે છે, દાન આપે છે, ગાયોના દાન, સોનાના દાન. કારણ કે ચોથા ફેરામાં કન્યાના દાન થાય. અનેક પ્રકારે રાજાઓને લઈને તેઓ આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનું શુભાગમન થાય તેની પ્રતીક્ષા રૂકમિણી કરે છે. પ્રભુ આવી રહ્યા છે, જાણે એને નાદ સંભળાય છે. જુઓ મંગલ નાદ સંભળાય. એક કડી પ્રભુના આવવાનો ધબકારો સંભળાય છે. तेरी सखी मंगली गावोरी, दरिती अंबरी सजावोरी, उतर गया आज मेरे पिया की सवारी, उतर गया कन्या की सवारी, लक्ष्मी जीवनो नजरी उतारो, हरियाजी मुझे पिया. આગળનો મંડપ ખાલી કરી દેજો. તમારે વિવાહ કરવા